હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર। આજના વિડીયોમાં આપણે ડીઆઈ શીખીશું એક। ઠીક છે, તો જુઓ આ ડીઆઈ છે। શું આપ્યું છે અહીંયા? આપેલ બાર ગ્રાફમાં આપેલ મહિનામાં બે સ્ટોર એ અને બી દ્વારા વેચવામાં આવેલ ગાદલાઓની સંખ્યા દર્શાવે છે। હવે આ બાર ગ્રાફ જે છે આપણે જોઈએ તો એ જે છે બ્લુ કલરમાં, બી ઓરેન્જ કલર વાળું જે છે એ અહીંયા મેં માર્કિંગ કરેલા છે। જો 50, 100, 150, 200, 250, 300 સુધી, બરાબર। એટલે બંને બે નંબર વચ્ચેનો તફાવત કેટલો છે? 50નો છે। એટલે કે રીતે નંબર થાય છે 50, 60, 70, 80, 90 અને 100, બરાબર। હવે આ પ્રમાણેના પ્રશ્નો જો તમને એક જ પ્રશ્ન પૂછાયો હોય તો બાર ગ્રાફ આપ્યો હોય તો આપણે સીધું ચાર્ટ જોઈને પ્રશ્નનો જવાબ આપીશું। જો એ આની પરથી 4 થી 5 પ્રશ્નો છે તો આપણે શું કરીશું? આવી રીતે એક કોષ્ટક બનાવી દઈશું, એટલે ફટાફટ કોષ્ટક જોઈને આપણે જવાબ આપી શકીએ એની માટે। તો અહીંયા મેં કોષ્ટક બનાવી દીધું છે। તો જુઓ એ અને બી મહિનો એ પ્રમાણે આપણે લખી નાખ્યું છે। માર્ચ મહિનામાં કેટલા થાય છે એ કોષ્ટક પરથી ચાર્ટ જોઈને, બરાબર। એપ્રિલ મહિનાનું, મે મહિનાનું, જૂન, જુલાઈનું, બરાબર। હવે આપણને એ પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? સ્ટોર એ દ્વારા જૂન અને જુલાઈમાં અને સ્ટોર બી દ્વારા મે અને જૂનમાં એક સાથે વેચાયેલ કુલ ગાદલાની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર પૂછ્યો છે। એ નો જૂન અને જુલાઈમાં અને બી નો મે અને જૂનમાં, બરાબર। તો આપણે જોઈએ એ રેશિયો બી જૂન અને જુલાઈનો એનું ટોટલ કરીએ તો કેટલું થાય છે? 640। બીનું પૂછે છે મે અને જૂન, 440। હવે હજી પદ નાનું કરીએ આપણે તો શું આવશે? 16/11। આ આપણો જવાબ આવી ગયો, ઇઝી એકદમ। ઠીક છે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ। જુઓ હવે બીજો પ્રશ્ન શું કહ્યું છે અહીંયા? સ્ટોર એ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચમાં વેચવામાં આવેલ ગાદલાની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર આપણને આપ્યો છે 11/17નો, અને ફેબ્રુઆરી અને એપ્રિલમાં સ્ટોર બી દ્વારા વેચવામાં આવેલ ગાદલાની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર 9/13નો છે। તો ફેબ્રુઆરીમાં સ્ટોર એ અને બી દ્વારા વેચવામાં આવેલ ગાદલાની સંખ્યા વચ્ચે શું તફાવત છે આપણે જોવાનું છે। આપણને જે ડેટા આપ્યો છે એ કયા મહિનાથી આપેલો છે? માર્ચ મહિનાથી આપેલો છે। માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈથી। આપણને શું શોધવાનું કીધું છે? ફેબ્રુઆરી મહિનાનું, પણ એની માટે આપણને એમણે ગુણોત્તર આપેલું છે। તો સૌથી પહેલા આપણે શું કરીશું? જો સ્ટોર એની વાત કરીએ આપણે તો ફેબ્રુઆરી અને માર્ચનો ગુણોત્તર છે 11/7નો। માર્ચ મહિના માટે આપણી પાસે છે એ મહિનામાં કેટલા ગાદલા વેચાય? 280નો, બરાબર। તો આપણે આ રીતે પદ મૂકી શકીએ કે 7 બરાબર 280, તો ફેબ્રુઆરી મહિનાના કેટલા છે ગુણોત્તર? 11। તો 11 બરાબર કેટલા થશે? એટલે 11 × 280 ભાગ્યા 7 એટલે 440। ફેબ્રુઆરી મહિનાનું સ્ટોર એનું આપણને મળી ગયું 440। એવી રીતે આપણે સ્ટોર બી માટે કરીશું। ફેબ્રુઆરી અને એપ્રિલનો કેટલો ગુણોત્તર છે? 90/13નું। અહીંયા આપણને ફેબ્રુઆરી અને એપ્રિલ આપ્યું છે, અહીંયા ક્યાં આપ્યું હતું? ફેબ્રુઆરી અને માર્ચ સ્ટોર એમાં। અહીંયા આપણને એપ્રિલનું આપેલું છે। એપ્રિલમાં કેટલો છે? બીનો 390। તો હવે પાછું આપણે પદે મૂકીશું કે 13 બરાબર 390, તો 9 બરાબર કેટલા થશે? એટલે 9 × 390 ભાગ્યા 13 બરાબર 270। હવે આપણને ફેબ્રુઆરી મહિનાનું બંનેનું મળી ગયું ગાદલાનું વેચાણ 440 અને 270। તો આપણને શું પૂછ્યું છે કે બંનેનો ફેબ્રુઆરીમાં તફાવત શું છે એ જણાવો। તો 440 - 270 એટલે જવાબ આપણો આવી ગયો 170। ઇઝી એકદમ। ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ। જો હવે આ પ્રશ્નમાં શું કહ્યું છે? એપ્રિલથી જૂન સુધીમાં સ્ટોર એ દ્વારા વેચવામાં આવેલ ગાદલાની ટકાવારીમાં વધારો કેટલો થયો છે એ આપણે શોધવાનું છે એપ્રિલથી જૂનમાં। તો સૌથી પહેલાં આપણે જોઈએ એપ્રિલમાં કેટલો છે સ્ટોર એનો? 220 વેચાણ ગાદલાનું।
જૂનમાં કેટલું છે તો કે 360, એટલે કેટલાનો વધારો થયો છે 140નો વધારો થયો છે. તો આપણે આવી રીતે પદ મૂકી શકીએ કે 220 એ 140નો વધારો થયો છે જૂનમાં, તો 100 એ કેટલો વધારો થયો હશે તો એ થશે 140 ગુણ્યા 100 ભાગ્યા 220, એટલે આપણો જવાબ આવશે 63.711. બરાબર. અને આમે આપણે એક આગળ પણ વિચારતા હતા કે જ્યારે આ રીતે ટકાવારી પૂછી હોય ત્યારે બેઝ શું છે, બેઝ અહીંયા શું છે એપ્રિલ મહિનો છે, એટલે નીચે ભાગાકારમાં શું આવે 220 જ આવે, જે એપ્રિલ મહિનામાં વેચાણ થયું છે એ. બરાબર. હવે બીજો અહીંયા ચોથો પ્રશ્ન જે છે એ જુઓ. જો ડિસેમ્બરમાં એ અને બી દ્વારા વેચવામાં આવેલ ગાદલાની કુલ સંખ્યા ડિસેમ્બરમાં જે છે ડિસેમ્બર મહિના અને જુલાઈની વાત કરવામાં આવી છે. બરાબર. ડિસેમ્બર મહિનામાં જે વેચવામાં આવે છે ગાદલાની સંખ્યા જુલાઈ કરતાં 15% ઓછી હોય તો ડિસેમ્બરમાં વેચાયેલ ગાદલાની કુલ સંખ્યા કેટલી હશે? બંનેની ટકાવારી આપણને એક જ એવી જ આપી છે 15% જ, બંનેમાં 15%નો જો ઘટાડો થાય છે તો આપણે આવી રીતે મૂકી શકીએ. સૌથી પહેલા તો શું થશે એ વત્તા બી જુલાઈ મહિનામાં કેટલું છે તો કે 280, દેખાય છે અહીંયા જુલાઈ મહિનાનું 280 અને બીના કેટલા છે 240. બરાબર. એ બંનેનું ટોટલ કર્યું તો આપણે આવ્યું 520. આ 520 કરતાં ડિસેમ્બરમાં કેટલું 15% ઓછું છે. 15% એટલે કેટલું હશે 85% હશે. 100માંથી 15 જતો કેટલા રહ્યા 85, એટલે 520 ગુણ્યા 85 ભાગ્યા 100, એટલે જવાબ આવશે 442. ઠીક છે. તો આટલા સુધીના આપણે એક ડીઆઈ જોઈ. જો તમને આ વિડીયો ગમ્યો હોય ડીઆઈનો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.